અમદાવાદમાં ભગવાન શ્રી રામ ધૂન તેમજ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જગન્નાથ મંદિરમાં મહાઆરતી સાથે સુંદરકાંડના પથ્થરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જગન્નાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ભગવાન શ્રી રામનું બાળ સ્વરૂપ બાળ રામલલ્લાને પારણામાં ઝૂલાવવામાં આવ્યા હતા ત્યારે એક સાથે હજારો ભક્તોએ સુંદરકાંડનું પઠન કરી શ્રી રામ પ્રત્યે પોતાની ભક્તિ સમર્પિત કરી હતી। जगन्नाथ मंदिर में सुंदरकांड नो पाठ थाय छे, ज्यां बधुं ज सुंदरकांड में बधुं ज सुंदर छे अने आजे 500 दिवस पछी आवो सरस दिवस आव्यो छे तो बधा आपणे समूह में राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, ज्यां हनुमान जी पधारे त्यां बधुं सुंदर ज थाय छे। जी देखिए, आज 550 वर्ष की तपस्या के बाद आज प्राण प्रतिष्ठा होने जा रही है। श्री राम जी हमारे अयोध्या में विराज रहे हैं, तो अयोध्या में तो हम नहीं जा सकते हैं, लेकिन यहाँ जगन्नाथ जी मंदिर में यहाँ इतना सुंदर कांड का आयोजन हुआ है, यहाँ हम लोग शामिल हुए, बहुत ही खुशी हो रही है। यहाँ अभी धुन वगैरह हो रही है। 12 बजे जब प्राण प्रतिष्ठा होगी तभी तक ये सुंदर कांड चलेगा और इसमें हम शामिल हुए। आज बहुत ही खुशी हुई है हमको। जय श्री राम। અયોધ્યામાં ભગવાન શ્રી રામનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે આજે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ આપ જોઈ શકો છો કે ભગવાન શ્રી રામ જે છે તેમના માટે આજે સુંદરકાંડનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ શણગાર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને કરવામાં આવ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજી જે છે તેમની બાજુમાં ભગવાન શ્રી રામની ખાસ પ્રતિમા મૂકવામાં આવી છે। આજે જે છે તેમને મહાઆરતી કરવામાં આવશે અને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવશે। સાથે જ જે બાળ શ્રી રામ છે તેમને ઝુલાવવા માટે થઈને ખાસ પારણાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પારણાની અંદર આપ જોઈ રહ્યા છો કે બાળ લલ્લા જે છે તેમને અત્યારે હાલ વિરાજમાન કરાવવામાં આવી રહ્યા છે। આ એક અદ્ભુત નજારો જે કહી શકાય તે નજારાના સાક્ષી આજે અમદાવાદના લોકો બનવાના છે। બાળ લલ્લા જે છે તે ભગવાન શ્રી રામ છે તેમને લોકો ઝુલાવી શકશે। સાથે જો વાત કરવામાં આવે તો સુંદરકાંડનું પઠન અત્યારે હાલ મંદિરમાં લોકો જે છે તે ખાસ કરી રહ્યા છે। આપણા ત્યાં એવું કહેવાય છે કે સુંદરકાંડનું પઠન કરવું ખૂબ જ મહત્વનું છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે। આપણા ત્યાં મહાકવિ તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસની અંદર 7 કાંડોમાંથી એક સુંદરકાંડ આવેલું છે અને આ સુંદરકાંડનું પઠન એ ધાર્મિક માન્યતા મુજબ આનું જ્યારે આપણે પઠન કરીએ ત્યારે તમામ જે મુશ્કેલીઓ હોય છે, તમામ બાધાઓ હોય છે તે ખાસ દૂર થતી હોય છે અને આજે જ્યારે ભગવાન શ્રી રામ જે છે તે 500 વર્ષ બાદ નિજ મંદિરમાં વિરાજમાન થવાના છે ત્યારે આ મહત્વપૂર્ણ અવસરે ખાસ જમાલપુર મંદિર ખાતે સુંદરકાંડનું પઠનનું આયોજન કરવામાં આવ્યું છે અને હજારો લોકો જે છે તે આ સુંદરકાંડ પઠનમાં જોડાશે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ